મિત્રો, મનસુખભાઈ વસાવાની હાવ સાચી વાત છે. આ કેજરીવાલથી ને ભાઈ ઈસુદાન ગઢવીથી ને ભાઈ આ બધા આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતાઓથી પડી તરત પડી જાય એવા ફૂલ ના જ બને ને, એના થોડા બને ભાઈ. તરત પડી જાય એવા ફૂલ ભાજપ બનાવી શકે કે કોંગ્રેસથી ને આમ આદમીથી એવા ફૂલ ના બની શકે. મનસુખભાઈ વસાવા કહેતા હતા કે મારી યારે ડિબેટમાં આવો. હજી તમે વિકાસ કર્યા એના તમે અડધા કામ તો કહેતા નથી ભાઈ. આ બધા ગંધારા કામ કયો સારા કામ કર્યા એ તો કહેતા નથી. આ પેપર બધા ભાજપથી લીક થાય, કંઈ કોંગ્રેસથી ને આમ આદમીથી પેપર લીક થોડા થાય. ઈસુદાનભાઈ ગઢવીથી પછી ભાઈ આપણે ગોપાલ ઇટાલિયાથી અમારે આ ભાઈ છે હેમંતભાઈ ખવાથી એનાથી પેપર લીક થોડા થાય. પેપર લીક તો ભાજપવાળા કરી શકે, એની તાકાત છે. એ કામ તો હજી તમે કહેતા નથી મનસુખભાઈ. એ કેવું જોઈએ તમે આ વિકાસ અમે બધા પેપર લીક અમે કરી નાખી, એક નોકરીમાં અમે ના લઈએ. વાહ, તમારો વિકાસ એટલે વિકાસ હો ભાઈ. તમે વિકાસ તમારા જેવો વિકાસ કોઈનો નહીં. તમે 50 વર્ષ પહેલાંના છે કોંગ્રેસના ઓલા તળાવના ઉદ્ઘાટન કરેલ, એમાં હજી તમે ગોખા રાખીને બેઠા. આવો વિકાસ તમારાથી થાય? ભાજપને વિકાસ કરે એવો વિકાસ કોઈથી ના થાય. કોંગ્રેસથી કે આમ આદમીથી કે બીજી કોઈ પણ પાર્ટી હોય એનાથી વિકાસ થોડો થાય. તમે જોતા ખરા વિકાસ કર્યો. રોડ તમે બનાવ્યા લાગે, તમારા ખિસ્સાના પૈસા વાપર્યા, કંપનીએ વાપર્યા. તમે બધું પ્રાઇવેટીકરણ કરીને કંપનીએ વાપર્યા પૈસા. મનસુખભાઈ, આ પ્રજા તો સમજતી નથી. ભોળી પ્રજા છે, અભણ પ્રજા છે, એટલે એને કંઈ ખબર નથી. મૂડી રોકાણ છે ને ભાઈ, આ બધું પબ્લિક પ્રોપર્ટીનું છે. એ કંઈ તમારા ખિસ્સાના પૈસા તમે વાપર્યા નથી. અને તે તમે વિકાસ કર્યો ને એ વિકાસ તો ખાઈ નહીં. તમે વીમો બંધ કરી દીધો, ખેડૂતનો વીમો બંધ કરી દીધો. જોતા ખરા તમે વિકાસ તો જો કર્યો, જબરો વિકાસ. આવો વિકાસ થાય કોંગ્રેસથી થોડો થાય કંઈ. આમ આદમીથી ને કોંગ્રેસથી ને ગોપાલભાઈથી ને ઈસુદાનભાઈ ગઢવીથી ને અમારા હેમંતભાઈ ખવાથી ને એનાથી તો અહીં વીમો બંધ થોડો થાય. એ કરી શકે? તમારો વિકાસ તાજો ખેડૂત માટે 2,000 રૂપિયાળી દઈ અને તમે ભોળવી લીધા. 2,000 રૂપિયાળીમાં શું થાય? એક મણ એક સિંગદાણા ના આવે કાકા. તમને શું ખબર પડે? તું ત્યાં ખુરશીમાંથી બેઠો મનસુખભાઈ, તને એ ખબર ના પડે ખેડૂતને કેટલો ખર્ચો આવે. એ ક્યાં ખેતરમાં જાતો ખબર પડે, કોઈ ખેતી કરતો હોય એને પૂછતો ખબર પડે. ત્યાં સભામાં વાતું નથી કરવ્યું ભાઈ. તમારી હારે ડિબેટમાં બેહવા અમે તૈયાર છીએ. આવો. જય જવાન જય કિસાન.